તો દશરથ, આ બંગલાનો પહેલો માલિક તો 2 દિવસથી ફોન પણ ઉપાડતો નહીં અને આ ભૂતિયો બંગલો સોંપીને ફરાર થઈ ગયો. હા શેઠ, સાચી વાત છે. કાલે જે પેલો માણસ મળેલો આપણને એ કહેતેલો કે આ બંગલામાં ભૂતનો વાસ છે, તો આ વાત શું સાચી હશે? સાચી હશે શેઠ. તો એવું હોય તો આપણે આ બંગલામાં એક માણસ રાખી દઈએ. રાખી દો. નાથ્યા, તારે અમારા બંગલે કામ કરવા આવું છે? હા શેઠ, મારે કામ કરવા આવું છે, કેમ કે મારે બહુ જરૂર છે પૈસાની. હા શેઠ, હું કાલથી નોકરી આવી જઈશ. દિવસમાં આવવાનું છે કે નાઇટમાં? નાઇટમાં? હા શેઠ, હું કાલથી કામ પર આવી જઈશ. શેઠ, કાલે તમે મજૂરની વાત કરી છે, મજૂર મળી ગયો છે. હા દશરથ, તો હવે મજૂરને એની નાઇટ ડ્યુટીનું કામ સોંપી દેજો. દશરથ, આ નાથિયાને શું થઈ ગયું? અરે શેઠ, જોવો તો ખરો નાથિયાને શું થાય છે? એ યાર, નાથિયા, નાથિયા. શેઠ, અહીંયા કંકુને તો હાલ્લો પડ્યો હતો. એ દશરથ, આ ભૂતવાળી વાત સાચી હશે? સાચી છે શેઠ. હા શેઠ, આ હિટ પડ્યો હતો. ચાલ દશરથ, અને હવે આપણે બંગલે જઈએ. દશરથ, જા હવે ભુવાને બોલાય, મને તો વર્ગી હોય એવું લાગે છે. એટલે આની તો ભારે ભૂત વર્ગેલું છે. બરો, મારા શેઠને ફોન કરો. હા બોલ દશરથ. હા, એવું છે? એને ભૂત વર્ગ્યો છે? તો હું આવી ગયો. આ ભૂતને વારવો પડશે અને ચોકટામાં મૂકવા જવું પડશે. કશો વાંધો નહીં. સારું, ચાલો આ ભૂતને વારી લઈએ. હા. ક્લીમ સ્વાહા, ભૂમ ક્લીમ સ્વાહા, ભૂમ ક્લીમ સ્વાહા, ભૂમ ક્લીમ. આ ચોકટામાં મૂક્યો. સારું ભવાઈ. મારું પડિયાને લેતો જા સાથે.